સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભાભર ખાતે સરકારી અનાજ ગોડાઉનમાં કેમેરા બંધ કરીને ગોલમાલ કરતા જોવા મળ્યા હતા. જેમાં અનાજ ગોડાઉનમાં મજૂરો દ્વારા કોઈપણ જાતની નોંધણી કે ગણતરી રાખ્યા વગર અનાજની ગાડીઓ ભરાવીને મોટા પાયે ગોલમાલ થતી જોવા મળી હતી. જેમાં પુરવઠા ગોડાઉનના તમામ સીસીટીવી કેમેરા બંધ કરીને ગોડાઉનમાં અનાજની ગાડીઓ ભરાવવામાં આવી રહી છે. જેમાં ગોડાઉન મેનેજર સતત ગેરહાજર રહીને મજૂરો પાસે મોટા પાયે ગોલમાલ કરાવીને લાગતા વળગતા તંત્રને અંધારામાં રાખીને અનાજ પુરવઠાનો બારોબારીયું કરતા જોવા મળ્યા હતા. જેમાં માલ ગોડાઉન સીસીટીવી કેમેરા બંધ કરીને ટેકનિકલ ઇસ્યુનો ખોટો રિપોર્ટ નાખીને મોટા પાયે ગોલમાલ કરીને અનાજ પુરવઠાની ગાડીઓ ભરામાં આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ગોલમાલ થતી હોવાની લોક ચર્ચા ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા થરાદની રાજેશ્વર આર્ટ્સ કોલેજ અને રાજેશ્વર સાયન્સ આર્ટ્સ સ્કૂલ થરાદમાં કુદરતી અને કૃત્રિમ આફતોને લઈને કેવી રીતે બચી શકાય તેનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. જેમાં એનએસએસના વિદ્યાર્થીઓ તથા તમામ વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ શ્રી અને સ્ટાફ મિત્રો આગ પર ભૂકંપ જેવી કુદરતી અને માનવ સર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં થરાદ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર વિરમભાઈ રાઠોડ દ્વારા વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેનો લાઈવ ડેમો સાથેની માહિતી આપવામાં આવી હતી. આજે 1400 થી વધારે વિદ્યાર્થીઓ તાલીમમાં હાજર રહ્યા હતા. કોલેજ અને શાળા પરિવારે ફાયર ટીમનો આભાર માન્યો હતો. દિયોદરમાં લાખો રૂપિયાનો ખર્ચે બનેલો ઓક્સિજન પ્લાન્ટ બંધ અને ધૂળ ખાઈ રહેલ હાલતમાં જોવા મળ્યો. દિયોદરમાં એક તરફ નવીન હોસ્પિટલ નિર્માણ પામી રહ્યું છે તો બીજી તરફ નવીન ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમિયાન લોકોને જીવ બચાવવા માટે દેશભરમાં સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તેમના અસ્તિત્વ પર ટૂંકા સમયગાળામાં સંકટના વાદળો ઘેરાયા છે. ત્યારે યે ન્યૂઝ ઇન્ડિયા ન્યૂઝ ચેનલે દિયોદર રેફરલ હોસ્પિટલમાં નિર્માણ પામેલ ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક હાથ ધર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે કોરોનાની મહામારીની બીજી લહેરમાં રેફરલ હોસ્પિટલ ખાતે લાખો રૂપિયાના ખર્ચે દિયોદરની જનતા માટે ઓક્સિજનની સુવિધાઓ મળી રહે તે માટે ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જે 2 વર્ષ બાદ દિયોદર રેફરલ હોસ્પિટલને તોડી નવીન નિર્માણ પામી રહી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી દિયોદર ખાતે નવીન રેફરલ ખાતે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ હોસ્પિટલ પ્લાન્ટ પણ ધૂળ ખાતો નજરે પડી રહ્યો છે. જોકે ગુજરાતમાં કોરોના વાયરસે ફરી માથું ઉંચક્યું છે. ત્યારે જો બનાસકાંઠા અને દિયોદર પંથકમાં ફરી કોરોના વાયરસે માથું ઉંચક્યું તો શું દિયોદરની જનતાને ઓક્સિજનની સેવાઓ મળશે ખરા? જેને લઈને લોકોમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા પંથકમાં હોસ્પિટલના મેડિકલ વેસ્ટ નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા નંખાયેલ બાબતના સમાચાર પ્રસિદ્ધ થતા ધાનેરા આરોગ્ય તંત્ર તેમજ નગરપાલિકા દોડતું થયું હતું. અને આજે સરાલ રોડ સાઈડમાં આરોગ્ય તંત્ર તેમજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. અને આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ વેસ્ટના સેમ્પલો લેવામાં આવ્યા હતા. અને નગરપાલિકાને પણ તાકીદે આ જગ્યા પર પડેલ કચરાના નિકાલ કરવા તાકીદ કરવામાં આવી હતી. અને તાત્કાલિક ધોરણે આ જગ્યાઓમાં પડેલ વેસ્ટ કચરોની સફાઈ કરવામાં આવે, જેથી આજુબાજુના વિસ્તારના લોકોને આરોગ્યને કોઈ નુકસાન ન પહોંચે અને પશુધનનું પણ નુકસાન થાય નહીં તે બાબતની કાર્યવાહી કરવા નગરપાલિકાને પણ જણાવવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ કરી હોસ્પિટલોને નોટિસ પણ આપવામાં આવશે તેવું આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ દરમિયાન આજુબાજુના વિસ્તારના લોકોએ પણ આરોગ્ય ખાતા અને નગરપાલિકાને આવી ગંભીર નોંધ લઈ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ધાનેરા તાલુકાના સરાલથી લાખણી જતા રોડ ઉપર જે કચરો નગરપાલિકા કોઈ દવાખાનાનો અન્ય કોઈ કચરો નોખી અમારા પશુઓ અને મોટું નુકસાન થઈ રહ્યું છે. હાલમાં ગાય અભિયાન સરકાર પણ ગાય ઉપર ભાર દઈ રહી છે. એક બાજુ કચરાનો પણ સારી રીતે નિકાલ નથી કરતા અને જે નગરપાલિકાએ કચરાને ડમ્પર બનાવેલું છે જોડે તેની જગ્યાએ આ જાહેર રસ્તા ઉપર અમારા ખેડૂતોને અવર જવર 50 મીટરનો રસ્તો છે
અને આગળ મંદિર આવેલું છે, મંદિરની આજુબાજુમાં ભયંકર ગંદકી ફેલાઈ રહી છે. તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ કચરાની યોગ્ય જગ્યાએ નિકાલ કરે અને શિક્ષણ અને સ્વચ્છતા બધું સાચવાઈ રહે. એ કોણ માટે ફેંકી જાય છે આ કચરો? આ નગરપાલિકાના કોઈ ટ્રેક્ટરો આવી રહ્યા છે. અહીં શું આ કચરામાં શું શું મળે? આ કચરામાં થેલા છે, પ્લાસ્ટિક છે, અન્ય કોઈ કચરો વધારે પ્રમાણનો દવાખાનાનો કચરો છે. અને દવાખાનામાં બાટલા અથવા દવાના કોઈ સ્ટીકરો એના અંદર ટોકણી મારેલી છે. પશુ અમારું ખાય એટલે પશુને મોટું ભયંકર પેટમાં નુકસાન થઈ ગયું છે. નામ આપો. મારું નામ પટેલ હિરમાભાઈ દીપાભાઈ, ગામ સરાલ, ભારતીય દિશા. में समाचार मिले कि सराल रोड वाली धानेराम बायोमेडिकल वेस्ट निकालने के लिए जाहिर में पड़ेलो समाचार મળેલ એને સાહેબ અમે અરવંદની હેલ્થ ટીમ મોકલી છે અને નગરપાલિકાને પણ એની જાણ કરી એની યોગ્ય લોકોને અહેવાલ આપે પછી એની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અને જે જેટલા બી હોસ્પિટલ છે અમે વારંવાર નોટિસ પણ આપી છે અને એને રેગ્યુલર બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે કરવું એની પણ અમે ટ્રેનિંગ આપતા હોય છે. તેમ છતાં એ લોકો કોઈ જણાશે તો સામેની યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર કરતો રથ વાવ તાલુકામાં ફરી રહ્યો છે. જેના ભાગરૂપે વાવ તાલુકાના માવસરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ નામ નોંધણી કેવાયસી અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમ અંતર્ગત 400 થી વધુ લોકોએ વિકસિત ભારતના સંકલ્પ લીધા હતા. આ યાત્રા દરમિયાન વાવ વિધાનસભામાં પ્રભારી રૂપસિંહભાઈ પટેલ, એપીએમસી ચેરમેન નાગજીભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, પૂર્વ મહામંત્રી રામસિંહભાઈ રાજપૂત, ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ તેમજ ભરતભાઈ સોઢા, ડિરેક્ટર વીરજીભાઈ પટેલ, મૂળજીભાઈ રાજપૂત, સરપંચ ઈશ્વરભાઈ પટેલ, ડિરેક્ટર નાગજીભાઈ દેસાઈ, ડેલિગેટ ધેગાભાઈ પરમાર, વાલજીભાઈ, વાવ મામલતદાર એચબી વાઘેલા, વાવ તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ મણવર, કાનજીભાઈ રાજપૂત, ભગવાનભાઈ વ્યાસ, પશુ ડોક્ટર જીબી જોશી, વિક્રમ ગોસ્વામી, કનુભાઈ અંબારોટ, તલાટી, ક્રમ મંત્રી શ્રી, સરપંચ શ્રી, મેડિકલ સ્ટાફ, આંગણવાડી કાર્યકરો સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल.